એક સુંદર મજાનો અને સમજવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે વેલેન્ટાઇન કોણ? ચહેરા પર કરડાકી લાવી, ખર્ચા ઓછા કર, તારા બાપને કંઈ પૈસા ઝાડ પર નથી ઉગતા એમ કહી અને પ્રેમથી જાણ બહાર 500ની નોટ તમારા ખીચામાં સરકાવી દે એ પિતા છે વેલેન્ટાઇન. બહારગામ નોકરી કરતો દીકરો જ્યારે રજા પર આવે ત્યારે અરે રે કેટલો સુકાઈ ગયો છે એમ કહી રોજ નિત નવા ભાવતા ભોજન બનાવે અને જતી વખતે અઢળક નાસ્તાના ડબ્બા ભરી દે તો એ માં છે વેલેન્ટાઇન. ઢળતી ઉંમરે બાપ નિવૃત્ત થાય અને તેમના ખંભા પર મિત્રની જેમ હાથ મૂકી દીકરો કહે છે, શું કામ ટેન્શન લ્યો છો પિતાજી, હું બેઠો છું ને હવે. અને એને ખરા અર્થમાં નિભાવી જાણે તો એ દીકરો છે વેલેન્ટાઇન. ભાઈથી કંઈ ભૂલ થઈ જાય અને બાપ મારવા જાય ત્યારે ઢાલ બની અને ઊભી રહે કે કોઈ વખત ચાલતા ઠેસ વાગે અને હાથ પકડી અને પછી પૂછે, ભાઈ વાગ્યું તો નથી ને? તો એ બેન છે વેલેન્ટાઇન. પરીક્ષાનું નબળું પરિણામ આવે અને ત્યારે ધમકાવે, કદાચ એક હથેળી ટપલી પણ મારે, પણ ત્યારબાદ તરત નવરાત્રિ આવતા ભાભીને પૈસા આપીને કહે, આને 2-3 નવી ચણિયાચોળી લઈ આપજે, તો એ ભાઈ છે વેલેન્ટાઇન. ગંભીર બીમારીમાં એમ્બ્યુલન્સ પહેલાં હોસ્પિટલ પહોંચે અને માથે હાથ ફેરવીને કહે, તું કોઈ જાતની ચિંતા ના કરતો, અમે છીએ ને, એમ કહી રાતભર જાગી ઉજાગરા કરે તો એ મોટા ભાઈ છે વેલેન્ટાઇન. પરણવાની ઉંમર થતાં છોકરી જોવાનું ચાલુ થઈ જાય ત્યારે એ હીરો, તને કોઈ બીજી ગમતી હોય તો કહેજે, ઘરમાં મા બાપ પાસે આપણું ઘણું બધું ચાલે છે, ઘણું સેટિંગ કરાવી આપીશ. તો એ ભાભી છે વેલેન્ટાઇન. પોતે અને ભાઈ બંને થાકીને ઘરે આવે પણ તેમ છતાંય મોટા ભાઈ વધારે થાકી ગયા હશે એમ વિચારી પોતાના શયનખંડમાં જતા પહેલાં ભાઈના પગ દબાવીને સૂવે તો એ નાનો ભાઈ છે વેલેન્ટાઇન. સાસુ સસરા જતી ઉંમરે પણ ખાવાના શોખીન છે, વળી બાપને ડાયાબિટીસ પણ છે. તેમ વિચારી સાસુને રોજ ભાતના નાસ્તા બનાવી આપે અને બાપ માટે સુગર ફ્રીની મીઠાઈ બનાવી આપે કે વળી આઈસ્ક્રીમ લઈ આવે તો એ વહુ છે વેલેન્ટાઇન. બાપ થાકીને ઘરે આવે અને પાણીનો ગ્લાસ દોડી અને લાવીને આપે અને કોઈ વાર તેલની માલિશથી ચંપી કરી દે અથવા તો સાસરે જતી અને ધ્રુસકે રડતા બાપને કહે, તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો, દવા સમયસર લેજો અને ગુટકા ખાશો નહીં, બીડી પીશો નહીં. તો એ દીકરી છે વેલેન્ટાઇન. તારા એ બધા મારા જ છે અને એમ કહી સાસુ સસરાને અને સાળા સાડીને પોતાના ઘરના જેટલું જ માન સન્માન આપે અને સારા નરસા પ્રસંગે દીકરાની જેમ ખંભાવો ધરી અને ઊભો રહે ને તો એ જમાય છે વેલેન્ટાઇન. મિત્રના હસતા ચહેરાની પાછળ કંઈક ગમગીની છવાયેલી છે. એ પારખી અને ચલ દોસ્ત અડધી ચા પીવરાવને અને એ અડધી ચાના બદલામાં તમારા મન પરના 1000 મણ બોજાને રૂ જેવો હળવો ફૂલ બનાવી દે ને તો એ મિત્ર છે વેલેન્ટાઇન. શારીરિક અને માનસિક અથવા તો આર્થિક વિપતા પડે ત્યારે તમે શું કામ ચિંતા કરો છો, હું છું ને તમારી સાથે, એમ કહી તમારી ભીંસમાં ભાગીદાર બને એ પત્ની છે વેલેન્ટાઇન. અને આખરે દેશમાં અને મા ભૌમની રક્ષા કાજે 24 કલાક બિફોર સેલ્ફની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરતા
દુશ્મનો અને આતંકવાદીઓની ગોળીથી શહીદી વહોરી લે તો એ આપણો ફોજી, એ આપણો નવજવાન ખરા અર્થમાં વેલેન્ટાઇન છે. બાકી બધા તો ખોટા છે અને બાકી બધા તો આ વેલેન્ટાઇનના રવાડે ચડી ગયા છે. બાકી વેલેન્ટાઇન આપણામાં ન હોય, આપણામાં તો મૈત્રી ભાવના હોય, આપણામાં તો પરિવારની ભાવના હોય અને આપણામાં તો એકબીજાને સાથ અને સહયોગ આપવાની ભાવના હોય ને, એ જ ખરા વેલેન્ટાઇન કહેવાય. આ વેલેન્ટાઇનનો નાનો એવો પ્રસંગ સમજાય અને વંદન. પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.